પાર્ટી દ્વારા હળવદ નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આજરોજ આ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે, જે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો છે, એમાં નાના બાળકો અને વૃદ્ધો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો આવું ના બને એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને આમ આદમી પાર્ટી હર હંમેશ માટે આવા જે મુદ્દાઓ હોય છે એને સાથે સંકળાઈ અને આ મુદ્દાઓનું જે સમસ્યાઓ છે એનો હલ કરતી હોય છે. તો આ વખતે હળવદમાં એવી ઘણી બધી હોસ્પિટલો છે કે ઘણા બધા બિલ્ડિંગો છે કે જેમાં ફાયર સેફ્ટીના સાધનો નથી ફાયર સેફ્ટીની એનઓસી લીધી. તો આવી એનઓસી નથી લીધી એ લોકોની વિરોધમાં કાર્યવાહી કરવામાં આવે, આવી રજૂઆત અમે આજરોજ ચીફ ઓફિસર કરેલી છે. આપણે જે રાજકોટ અગ્નિકાંડ જે દુર્ઘટના બની અને ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે. સુરતની ઘટનાઓ જુઓ કે હરણી તળાવની ઘટના જુઓ કે રાજકોટનો અગ્નિકાંડ જુઓ કે મોરબીના ઝૂલતા પુલની જુઓ, પણ એવા બનાવ હજી ગુજરાતમાં દાખલો આપ્યો એવા બન્યા જ નથી કે કોઈ ચબરબંધી ઉપર કાયદાકીય મોટી કાર્યવાહી થાય. અને હળવદમાં અત્યારે ભેગા થયા છીએ આમ આદમી પાર્ટી દ્વારા જે દેવા માટે, પણ અત્યારે આપણે જાણ્યું તો નગરપાલિકાથી એવું જાણવા મળે છે કે તમે સારા પક્ષમાં અને મોટા પક્ષમાં જોડાયેલા હોય તો તમને કાયદાકીય થોડીક છૂટની બારી આપવામાં આવે છે. થોડીક આપે એનો કાંઈ વાંધો નથી, પણ જે કાયદાનો ભંગ કરી અને કાયદા સાથે જોડાવા નથી માગતા અને કર્મચારીઓ પણ કોઈક પ્રેશરમાં હોય છે એવા જોઈ છીએ, આપણે જાણીએ છીએ. તો એવું કહેવા માગવે છે કે અત્યારે એમને આ રીતની કાર્યવાહીમાં ધ્યાન ન આપે તો કાંઈ વાંધો નહીં, આવનારા સમયમાં આપશે. પણ હળવદની એક જીઆઈડીસીની ઘટના આપણે જોઈ હતી હમણાં, જ્યાં વર્ષે 2 વર્ષ પૂરા થવા એ અવારનવાર દાખલા તરીકે ગરીબ માણસોના ઝૂંપડા દૂર કરવામાં આવે તો કાંઈ બોલવામાં જાય. તમે મોટા હોદ્દા ઉપર હોવા જોઈએ, તમારી પાસે માલ મિલકત પૈસા હોવા જોઈએ, તો તમારી પાસે હળવદ તાલુકાની કોઈ પણ કાર્યવાહી થતી નથી. દાખલા તરીકે વસ્તુ ખેડૂતોને ખાતર પાણી જે ટાઈમે જોતું હોય મળતું નથી. અને આવડા કાયદાનો ભંગ કરીને અવારનવાર આવા ઘટનાઓ બને છે. પણ આમાં કર્મચારી અને નેતાઓ જે મોટા નેતાઓની સાંઠગાંઠ રહેલી હોય છે એના હિસાબે કોઈ કાર્યવાહી થતી નથી.